નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીના શાહ આપનું સ્વાગત કરું છું જીવન નિરંતર કાર્યક્રમમાં, જેમાં આપણે સ્વાસ્થ્યવર્ધક નાની મોટી વાતો કરતા જ રહીએ છીએ. અને આજનો વિષય છે કબજિયાત. એટલે આપણને એમ લાગે કે આની વાતો કેમ કરતા હશે, પણ એટલા બધા લોકો એની ફરિયાદ કરતા હોય છે, એટલા બધા લોકો એના વિશે સાચી ખોટી વધારે પડતી દવાઓ લેતા હોય છે, વધારે પડતી ચિંતા કરતા હોય છે કે મને થયું કે આના વિશે તો વાત કરવી જ જોઈએ. કબજિયાત એટલે ઘણા લોકોને છે ને એવો ખ્યાલ હોય છે કે દરરોજ ઝાડો થવો જ જોઈએ. જો ન થાય એટલે મને કબજિયાત થઈ ગઈ છે, અને જો અંદર રહેલો ઝાડો હોય તો એમાંથી બધા જે ઝેરીલા તત્વો હોય તે મારા શરીરમાં ભળી જાય અને મને બીમારી આપે, કે એના હિસાબે મને ગેસ થશે, એના હિસાબે મને ઘણી બધી તકલીફો થશે. એટલે એ માણસના કે એ વ્યક્તિના મનમાં સતત જ મને કબજિયાત છે એના વિચારો આવ્યા કરે. પણ ખરેખર કબજિયાત એટલે કે કોઈને અઠવાડિયામાં 3 વખતથી પણ ઓછા વખત ઝાડો થાય, કે થતી વખતે દુખાવો અને તકલીફ થાય, કે બહુ જ કઠણ થાય, તેને જ આપણે કબજિયાત કહી શકાય. અને કબજિયાત થવાના કારણો વિશે વાત કરીએ તો એમાં આપણી જીવનશૈલી ઘણા અંશે આજકાલ જવાબદાર છે. જીવનશૈલીમાં આપણે જે રીતે ખોરાક ખાઈએ છીએ તે વધારે પ્રોસેસ્ડ ખોરાક ખાઈએ, રેસા ઓછા ખાઈએ તો પણ કબજિયાત થાય છે. પાણી ઓછું પીએ, કારણ કે પાણી જે છે તે કબજિયાતનું એક અગત્યનું, ઓછું પાણી પીવું તે અગત્યનું કારણ બની જાય છે. કારણ કે આપણું શરીર જ્યારે આપણે ઓછું પાણી પીએ તો આપણા આંતરડામાંથી પાણી વધારે શોષાઈ જાય અને ઝાડો વધારે કઠણ થતું જાય. એટલે વધારે પાણી અને પ્રવાહી પીવું પણ ખૂબ જ અગત્યનું છે. વધતી ઉંમર સાથે પણ જ્યારે સ્નાયુઓ નબળા પડે છે, જેમ બહારના સ્નાયુઓ નબળા પડે તેમ આંતરડાની અંદરના સ્નાયુઓ પણ નબળા પડે અને તેનાથી પણ કબજિયાત થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ફિઝિકલી એક્ટિવ નથી, તો જ્યારે શારીરિક શ્રમ નથી કરતી તો એના શરીરમાં બધી જ ફ્લો મૂવમેન્ટ ઓછી થઈ જાય છે. તેના હિસાબે પણ કબજિયાત થઈ શકે છે. કોઈક દવાઓ એવી હોય કે જેના હિસાબે કબજિયાત થાય. કોઈ વ્યક્તિ સાયકોલોજીકલી એનું એટલું બધું વિચાર કરતું હોય કે એને સાયકોલોજીકલ અસરના હિસાબે પણ કબજિયાત થઈ જાય. કોઈ વ્યક્તિઓને આમ જ્યારે બહુ જ ટ્રાવેલમાં હોય કે બહારગામ જાય એટલે રૂટીન બદલાઈ જાય અને વારંવાર બદલાઈ જાય તો તેમને એવું થાય કે મને કબજિયાત થઈ જાય છે. આવા ઘણા સામાન્ય અસામાન્ય કારણો હોય છે. કોઈ વ્યક્તિ જ્યારે હોસ્પિટલાઇઝ થયું હોય, બહુ જ વખત સુધી એમને સૂઈ રહેવું પડ્યું હોય, એમને પણ કબજિયાત થવું એક બહુ સામાન્ય કમ્પ્લેન હોય છે. તો આ થયા કબજિયાતના કારણો. અને ઉપાયોમાં પાણી તો વધારે પીજો જ, પણ રેસાની જ્યારે વાત આવે છે તો આપણને રેસા શેમાંથી વધારે મળે? તો શાકભાજીમાંથી આપણને રેસા વધારે મળે. ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી કે ટમેટાં ખાવામાં આવે તો ટમેટાની ઉપરની જે છાલ હોય તેમાં વધારે રેસા હોય છે. તો શાકભાજી, રેસાવાળા શાકભાજી વધારે ખાવા જોઈએ. દિવસમાં ઓછામાં ઓછા 4 થી 5 વાટકી જેટલા. એટલે તમને લાગશે કે આ બહુ જ વધારે કહેવાય, પણ તમે કચુંબર ખાઓ, તમે રાંધેલું શાક ખાઓ, તમે સૂપ પીવો, તમે જુદી જુદી રીતે શાકભાજી ખાઓ તો 4-5 વાટકી શાક તો દરેક વ્યક્તિએ ખાવું જ જોઈએ. તો તેમાં તો રેસા તો મળશે જ, પણ બીજા બધા પણ પોષક તત્વો વધારે મળી શકશે. પછી વાત આવે છે ફળોની. ફળો પણ જે ફળો છાલ સાથે ખાઈ શકાય તેવા હોય તેને છાલ સાથે ખાવા જોઈએ. પણ જ્યારે છાલ સાથે તમે ફળ ખાવાના હો તો તેને વ્યવસ્થિત રીતે ઘસીને સાફ કરવા અગત્યના છે, જેથી બહારના કોઈ પણ કેમિકલ્સ લાગેલા હોય તે આપણા શરીરમાં ન જાય. હવે કોઈ સંતરું ખાતા હોય તો સંતરું પણ તમે જે એકવાર બહારની છાલ ફોલી લો પછી અંદરની જે સફેદ છાલ હોય તે થોડી રાખીને તમે સંતરું ખાઓ તો તેમાં પણ રેસા વધારે હોય છે. અને કેળું તો તમે જ્યારે ખાઓ તો કેળાની અંદર જ ખૂબ જ રેસા હોય છે કે જે વ્યક્તિને પાચનમાં, કબજિયાતમાં, ઘણી બધી બીજી બીમારીઓમાં આપણને મદદ કરે જ છે. બીજા રેસા આપણને મળે છે જાડા અનાજમાંથી, કે જેવી રીતે આ ઘઉંના ફાડા છે. ઘઉંના ફાડા છે તો તે આપણે એમાંના જે ઉપરના ઘઉંની ઉપરનું જે પડ હોય કે જે ખરેખર રેસા છે, જે આપણું શરીર પચાવી શકતું નથી, એની અંદર વિટામિન્સ છે તે ગ્રહણ કરી શકે છે, પણ બાકી જે જાડું પડ છે તે આંતરડામાં નીચે પાસ થતાં આંતરડાની સફાઈ કરે છે અને કબજિયાતથી બચવામાં ચોક્કસ જ મદદ કરે છે. અને એવી જ રીતે ઓટમીલ, જે આપણે ઓટ્સની આજકાલ વાત કરીએ છીએ કે એ પણ રેસાથી ભરપૂર છે.
અને એ ખાવાથી પણ કબજિયાત તો ઓછું થાય જ છે, પણ બીજી બધી તકલીફોમાંથી પણ આરામ મળે છે. અને હા, હવે એક છેલ્લી વાત કહેવા માંગુ છું કે જે લોકો કબજિયાત થયું છે માનીને આડી અવળી જાત જાતના ચૂર્ણો લે, જાત જાતની આયુર્વેદિક દવાઓ લે કે કેમિસ્ટની દુકાને જઈને બધી લેક્ઝેટિવ્સ લે, તે ના લેવી જોઈએ. જો તેની તમારા આંતરડાને ટેવ પડી જશે તો પછી તકલીફ થશે. હા, તમે રેસાવાળી વસ્તુ ખાઓ કે ઈસબગુલ જેવા રેસા ખાઓ રાત્રે સૂતા પહેલાં 2 ચમચી ગરમ પાણીમાં, એ નુકસાન કે આદત પાડનાર નથી. તો આજથી મિત્રો બરાબર સમજજો, જીવનશૈલી સુધારજો, સ્વસ્થ આહાર લેજો, પૂરતું પાણી લેજો અને ડૉક્ટરને પૂછ્યા વગર આડી અવળી કબજિયાતની દવાઓ ના લેતા. She is a medical doctor, health media expert, health and life coach and master trainer.